મિત્રો, પહલગામ આતંકી હુમલા બાદ ભારતે 15 દિવસે બદલો લેવાનું શરૂ કરી દીધું છે. નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર, જેમાં જુદી જુદી જગ્યાએ અત્યાર સુધીમાં 9 જગ્યાએ હુમલા કરવામાં આવ્યા છે. બહાવલપુર હુમલામાં જે જૈશે મોહમ્મદના વડા મસૂદ અઝહર છે તેના જે કેટલાક ખાસ કરીબી કહી શકાય તેવા પરિવારજનો પણ આ ઘટનામાં અલ્લાહને પ્યારા થઈ ગયા છે. મિત્રો, ભારતે આમ પહેલી વાર કહી શકાય કે પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને પણ ક્રોસ કરીને પાકિસ્તાનમાં મિસાઇલ હુમલા કર્યા છે. ભારતના મિસાઇલ હુમલામાં મસૂદના પત્ની, બહેન, બાળકો અને 4 નજીકના સગા એમ કુલ મળીને 14 લોકો માર્યા ગયા છે. મસૂદનું છુપાવાનું સ્થાન જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર અંદર પાકિસ્તાનના બહાવલપુરમાં હતું. આ હુમલા બાદ મસૂદ અઝહરે આ મુજબ નિવેદન આપ્યું હતું. મસૂદ અઝહરે કહ્યું કે મારા પરિવારના 10 સભ્યો અને 4 નજીકના લોકો આજે રાત્રે એક સાથે શહીદ થયા છે. મોદીએ નિર્દોષ બાળકો, બુરખાધારી મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવ્યા છે તેવો પણ આક્ષેપ તેમણે કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ ઉદાસી નથી, કોઈ ભય નથી, કોઈ ખચકાટ નથી. તેના બદલે મારા મનમાં વારંવાર થાય છે કે કાશ હું પણ આ 14 લોકોના ભાગ્યશાળી કાફલામાં જોડાઈ શક્યો હોત. મિત્રો, આ નિવેદન મસૂદ અઝહરે આપ્યું છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ફેબ્રુઆરી 2019ની ઘટના કે જ્યારે પાકિસ્તાન તરફથી પુલવામા હુમલો કરવામાં આવ્યો હતો અને તેની જવાબદારી જૈશે મોહમ્મદે લીધી હતી. આ પછી ભારતની સતત માંગ રહી છે ત્યારે યુનાઇટેડ નેશન્સમાં મસૂદને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય દબાણ વધતા પાકિસ્તાને કહ્યું હતું કે સરકારે જૈશના બહાવલપુર મુખ્યાલય પર કબજો કરી લીધો છે. અહેવાલ અનુસાર એવું પણ સામે આવ્યું હતું કે ભારતના મિસાઇલ હુમલામાં મસૂદના પત્ની, બહેન, બાળકો અને 4 કુલ મળીને 14 લોકો માર્યા ગયા છે. પરંતુ કુલ મળીને જે 9 હુમલા કરવામાં આવ્યા તેમાં 100થી પણ વધુ લોકો માર્યા ગયા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું મહત્વપૂર્ણ શહેર એટલે બહાવલપુર. આ એ જ બહાવલપુર કે જ્યાં ખાસ કરીને એક સમય હતો કે જ્યારે પીપીપી છે તે સતત પ્રયાસો કરતી હતી ભારત વિરુદ્ધ લોકોને ભડકાવવામાં. પાકિસ્તાનનું આ જે શહેર છે તે પાકિસ્તાનના 12મા ક્રમનું સૌથી મોટું શહેર છે. અહીં ભારતે મરકઝ સુબાન અલ્લાહ નામના મોટા કેમ્પ ઉપર હવાઈ હુમલો કર્યો હતો. 18 એકરના આ કેમ્પસ જે છે તેમાં પાકિસ્તાનના ઉસ્માન ઓ અલી કેમ્પસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. મસૂદ અઝહર અને તેના પરિવારના કેટલાક સભ્યો પણ આ ઇમારતોમાં રહે છે. ત્યારે જૈશે મોહમ્મદનું મુખ્ય મથક પણ આ કેમ્પસમાં આવેલું હતું કે જ્યાં નવા આતંકવાદીઓની ભરતી કરવામાં આવતી હતી. આ ઉપરાંત તેમને આતંકવાદની તાલીમ પૂરી પાડવામાં આવતી હતી અને 2019નું પુલવામા હુમલાનું જે આયોજન છે તે પણ અહીંથી જ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર બહાવલપુર પોલીસે પુષ્ટિ કરી છે કે મરકઝ સુબાન અલ્લાહને નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે 4 મોટા વિસ્ફોટ થયા હતા અને સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. બહાવલપુરના લોકોએ પણ સોશિયલ મીડિયા પર આવા જ દાવા કર્યા છે. મસૂદ અઝહરે દાવો કર્યો હતો કે તેના જે કુટુંબના છે કુલ મળીને 14થી વધારે લોકોના મોત થયા છે. તો 4 નજીકના સાથીઓમાં અઝહરનો મિત્ર હુઝેફાની માતા અને 2 અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે મસૂદનો પરિવાર ખૂબ જ મોટો છે. 30થી વધુ લોકો તેમાં સામેલ છે. ત્યારે મસૂદના મોટાભાઈ ઇબ્રાહીમના 2 પુત્રો ઉસ્માન, ઉમર અને જમ્મુ કાશ્મીરમાં તેઓ પહેલેથી જ માર્યા ગયા હતા. આમ લગભગ કહી શકાય કે હવે તેનો જે પરિવાર છે તે ખલાસ થવાના આરે છે. વર્ષ 2011 સુધી આ કેમ્પસમાં ફક્ત એક જ મસ્જિદ હતી અને ત્યાર પછી આતંકવાદીઓની તાલીમ અને અન્ય પ્રવૃત્તિઓ માટે આ કેમ્પસમાં ઇમારતો અને અન્ય માળમાં જે માળખા છે તેમાં સતત વધારો થતો ગયો હતો. સેટેલાઇટ છબીને આધારે તેનો કુલ વિસ્તાર 18 એકર છે તેવું સામે આવ્યું છે. ત્યારે ભલે મસૂદ અઝહર નથી મર્યો પરંતુ તેના તમામ નજીકના સગા છે તેનું મૃત્યુ થયું છે અને આમ તેનું મોરલ ડાઉન ચોક્કસથી થયું છે. ત્યારે હજુ પણ ઓપરેશન સિંદૂર એ પૂર્ણ નથી થયું એટલે તેના મોતના સમાચાર કદાચ આગામી દિવસોમાં આવે તો નવાઈ પામવા જેવું કશું જ નથી. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.